સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા રંગરેલિયા મનાવવા બોલાવેલી થાઈ ગર્લ મામલે તપાસ કમિટીએ ડેપ્યુટી કમિશનર રિપોર્ટ સોંપ્યો છે, જેમાં સીસીટીવી સહિતના પુરાવા પણ મુકાયા હોવાનું કહેવાય છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના કોલેજ કેમ્પસમાં આવેલા હોસ્ટેલમાં એક રેસિડેન્ટ ડોક્ટર દ્વારા કથિત રીતે રંગરેલિયા મનાવવા માટે થાઈ ગર્લને બોલાવવામાં આવી હતી। જોકે ત્યારે કોઈ કારણોસર તેની સાથે ઝઘડો થતાં રેસિડેન્ટ ડોક્ટરે થાઈ ગર્લને તમાચો મારી દીધો હતો, જેને લઈને અસ્તવ્યસ્ત હાલતમાં થાઈ ગર્લ હોસ્ટેલના રૂમમાંથી ભાગી હતી, જેથી આખો મામલો તંત્રની સામે આવ્યો હતો। રેસિડેન્ટ ડોક્ટર ઋત્વિક આ થાઈ ગર્લને હોસ્ટેલમાં લાવ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો। આ મામલે સ્મીમેર હોસ્પિટલના સત્તાધીશો એક્શનમાં આવ્યા હતા અને વિવાદને પગલે તપાસ કમિટી બનાવાઈ હતી। 5 ડોક્ટરોની તપાસ કમિટી બનાવ્યા બાદ ડેપ્યુટી કમિશનર રાજેન્દ્ર પટેલને તપાસ કમિટીએ રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં સીસીટીવી સહિતના પુરાવા મૂકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। હાલમાં હવે મળનાર મહત્વની બેઠકમાં આ મામલે નિર્ણય લેવાશે તેવી ચર્ચા પણ જોવા મળી રહી છે। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।